આપણે બંને હાથ ઊંચા કરીને એક સાથે બોલીશું, ભારત માતા કી જય, વંદે ઇરાદાના ખમકાર એના નામ સાથે આ શરૂ થયેલો યજ્ઞ અને આ યજ્ઞમાં આહુતિ આપવા માટે જેમણે કમર કરી છે એવા શ્રી વીરભાઈ દેસાઈ એવી એમને સપોર્ટ કરવામાં મદદ કર્યા. દરેક અડચણોમાંથી રસ્તો કાઢવાનો સફળ પ્રયત્ન કર્યો એવા કોર્પોરેશન તેમાંથી 9,900 એટલે લગભગ 10,000 દીકરીઓને આજની સાથે આ દીકરીઓને ચેક મળ્યો છે કે મળી જશે એટલે 7.5 કરોડ રૂપિયા એ હમણાં આ સાલ સુધીમાં બધાને ચેક પહોંચે ત્યાં સુધીમાં એમના ખર્ચ થઈ ગયા છે અને હજુ બીજા 8 કરોડ રૂપિયા ખર્ચવાની ઈચ્છા છે. બધા 17 કરોડ રૂપિયા ખર્ચી એમનો પ્રયત્ન કે આ દીકરીઓ અલગ અલગ વિસ્તારની છે. આ બધી દીકરીઓને મજબૂત કાર્યક્રમમાં મોદી સાહેબ દિલ્હીથી જોડાયા હતા અને આ જ સ્ટેજ પર એમણે કહ્યું હતું કે જલ સંચય કરો, જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. અને એમના વાતને કારણે આજે 44 લાખથી વધુ સ્ટ્રક્ચર પાણી બચાવવા માટે ત્યારે આપશે. પણ એમાં તમે વાંચજો, એમાં દરેક જગ્યાએ જે પાણી માટે મોદી સાહેબે જે કહ્યું છે ને પાણી બચાવવાની વાત, એનો કાળજી લેજો અને લોકોને પણ સમજાવજો. ધન્યવાદ. અને સાહેબને મારે નમ્ર વિનંતી કરી છે કે આપણે એક તમારા વરદ હસ્તે એક અપંગ દીકરી છે, હેન્ડીકેપ દીકરી છે, એમને ચેક એક અર્પિત કરવો છે. ભાવોના વરદ હસ્તે આ ચેક અર્પિત થઈ રહ્યો છે. આપણે બધા જ જોરદાર તાળીઓના નાદ સાથે આ દીકરીને મનીષ પાટીલ સાહેબના વરદ હસ્તે આ ચેક અર્પિત થાય છે. ખૂબ સુંદર મજાનો આ સેવાનો ભાવ પ્રસ્તુત થાય છે. તાળીઓના ગગડાટ સાથે બોલાવો. હીરાવાડા ગુજરનાર પિયુષભાઈ દેસાઈ દ્વારા જે દીકરીઓને ચેક અર્પિત થઈ રહ્યા છે, નારી શક્તિ કહેવાય ને એ ભાવને આજે પૂરા ભાવ સાથે પ્રસ્તુત થયો છે. ત્યારે માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબની હાજરી એ આજના સમગ્ર કાર્યક્રમ માટે વિશેષ ઉર્જા છે, વિશેષ એમની લાગણી આ પિયુષભાઈ દેસાઈ હીરાવાડા ગુજરનાર અને આ તમામ દીકરીઓ પ્રત્યેના શૈક્ષણિક ચિંતિત પ્રત્યેની એમની જે લાગણી છે, ચિંતા છે, તાળીઓના નાદ સાથે આપણે વધાવીએ, દરેક ભાવ સાથે આપણે સ્વાગત કરીએ. સાથે સાથે મારે વિનંતી કરવી છે ત્યારબાદના જેટલા પણ ચેક છે S6404 ત્યારબાદના ચેક માટે મારે નમ્ર વિનંતી કરવી છે કે જેટલા પણ નામ લઉં છું S6404 S6405 S6409 S6410 ત્યારબાદ S6411 S6412 S6413 S6414 અને S6415 આ જે ટોટલ નંબર છે એમને એક ચેક અર્પિત કરીએ. માનનીય શ્રી પાટીલ સાહેબને નમ્ર વિનંતી કરવી છે અને સાથે સાથે સર્વ મહાનુભાવોના વરદ હસ્તે આપણે આ દીકરીઓને ચેક અર્પિત કરી રહ્યા છીએ. આ તમામ છે ખૂબ સુંદર મજાના સેવાકીય ભાવ અને સેવાકીય વાત સાર્થક થઈ રહી છે. આપણે બધા જ તાળીઓના નાદ સાથે આ પિયુષભાઈની સેવાને આપણે વધાવી લઈએ કે તેમણે જે વિચાર કર્યો છે કે ગવર્મેન્ટ તો શૈક્ષણિક સહાય આપે જ છે, પણ સાથે સાથે જે કંઈ પણ ખર્ચ થાય એ આ પિયુષભાઈ દેસાઈ દ્વારા જે કંઈ પણ અહીંયા અર્પિત થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર એ દીકરીઓની શિક્ષણ માટે, દીકરીઓની સહાય માટે, દીકરીઓના સેવા માટે, એ સેવાકીય ભાવથી પોતે આજે જ્યારે આ સુંદર મજાના ચેક અર્પિત કરી રહ્યા છીએ ત્યારે માનનીય શ્રી પાટીલ સાહેબ સાથે સાથે આપણા સુરત શહેરના મેયર માનનીય શ્રી દક્ષેશભાઈ માવાણી સાહેબ, પરેશભાઈ પટેલ સાહેબ સાથે સંગીતાબેન પાટીલ સાથે મુકેશભાઈ દલાલ સાહેબ સાથે સાથે કહેવાય કે પાટીલ સાહેબના પરિવાર પણ આપણી વચ્ચે સી.આર. પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. બોલો ભારત માતા
માતા કે બોલો ભારત માતા કે બોલો ભારત માતા કે હીરાબાના ગુપ્તા ફાઉન્ડેશન અને શ્રી પિયુષભાઈ દેસાઈના આમંત્રણને માન આપી અને માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબ આપ ઉપસ્થિત થયા, સાથે સાથે સર્વે મહાનુભાવશ્રીઓ આપ ઉપસ્થિત થયા એ બદલ આપનો હૃદયથી અમે ખૂબ 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 આભાર વ્યક્ત કરીએ છીએ અને આપની હાજરી આ હીરાબાના ગુપ્તા ફાઉન્ડેશન માટે એક નવી ઉર્જા પૂરે છે. આપની હાજરી આ હીરાબાના ફાઉન્ડેશન સૌ લોકો સાથ અને સહકાર તમને ચેક આપશે અને આપ સૌ ધીરે 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 કરી અને ચેક કર્યા બાદ આપ સૌ લોકો પોતાના ઘર તરફ આખીને કાયમ મોજે દરિયા માથે વડવાળાનો હાથ તેને કાયમ મોજે દરિયા અમે દેશ વિદેશમાં ફર્યા કોઈ કોઈથી ના રે ડરિયા અમે દેશ વિદેશમાં ફર્યા કોઈ કોઈથી ના રે ડરિયા માથે વડવાળાનો હાથ તેને કાયમ મોજે દરિયા માથે વડવાળાનો તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. બોલો ભારત માતા કે. નિરાલીબેન પટેલ. હાલો જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓથી વધાવી લેજો. કોર્પોરેટર હર હંમેશ ત્યારબાદ જેના હું નામ લઈશ એ જલ્દીથી એક સાથે મંચ પર આવશે. ત્યારબાદ જેટલા પણ મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે એમના હવે હું નામ લઉં છું. દીપ રજોડિયા, પ્રશાંત ભેજાણિયા, સાથે કૃષાણ ગોલકિયા, હેતલ નારોલા, અંકિતા સતાસિયા અને મોનિકા ચક્રાણી. આ સૌને નમ્ર વિનંતી છે કે જલ્દીથી મંચ પર આપનું સ્થાન લેશો એવી નમ્ર વિનંતી છે. ઓફિસ સ્ટાફમાંથી જિજ્ઞાબેન જ્યાં ક્યાંય પણ હોય ત્યાંથી અહીંયા નીચે આપનું સ્થાન લેશો. અહીંયા મંચ જે છે મુખ્ય મંચ ત્યાં આપનું સ્થાન લેશો એ નમ્ર વિનંતી છે. હાલો જિજ્ઞાબેનને ઝડપથી આવવા વિનંતી છે. ઓફિસ સ્ટાફમાંથી જિજ્ઞાબેન. હાલો ત્યારબાદ આપણી વચ્ચે મુકેશભાઈ યાદવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મુકેશભાઈને વિનંતી કરવી છે મંચ પર આપનું સ્થાન લેશો એવી નમ્ર વિનંતી છે.